જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે રજા છે, તો આપણે છે ને નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. અને આજે છે ને આપણે ગાઉનને બદલે સાડી પહેરી લીધી છે, કારણ કે આજ છે ને અમારે જવાનું છે બહાર, મારે ને મારા મોટા દીકરાને. તો આજે છે ને મેં કામ ઉપરથી રજા રખાવી છે, અને આજે મારે છે ને બહાર ક્યાં જવાનું છે તમને ખબર જ છે. મને થોડી તકલીફ થઈ ગઈ છે કમરની, એટલે દવા લેવા જવાનું છે. તો આજે પાછું મેં કામ એટલું કર્યું, ઘરે હતી તો કંબલ 2 ધોયા ને બીજા બધા કપડાં ધોયા. તો મેં કીધું હાલો, કીધું હવે આપણે આ ઘરે છીએ એટલે ધોઈ નાખીએ, પણ કમરનો દુખાવો બહુ થઈ ગયો એટલે જવું પડશે દવા લેવા. ને એમાં કાયું લાગે જો રસ્તા ઉપર તો છે ને, તો આ કચરાવાળાનું મ્યુઝિક છે, કાંઈ ખબર નહીં આજ કેવું એમ વાગે છે. ને તો એટલા બધા કપડાં ધોયા અને ઉપર 2 કંબલ સુકાઈ આવી ઉપર નેગાશીમાં મારા દેરની લોકો ને ન્યા, કારણ કે અહીં કંઈ સૂકવાય એવું નહોતું એટલે તો આપણે ઉપર સુકાઈ આવીને આજે છે ને બહુ વધારે પડતી કમર દુખવા મળશે એટલે દવા લેવા જવું જ પડશે. ને આવીને પછી આપણે રસોઈ બનાવવાની છે. અમારા ભાઈ જો છે ને શર્ટના બટન બંધ કરવા મળ્યો છે, મોઢું ધોઈને આવ્યો ને હવે નાસ્તો કરવા જશે ને. નાસ્તો કરશ ને કેમ વાદરા ઘોડે ખંજોળા છે એને ચા પીવાની છે આજે ને. સર ચા પીધા વગર એને મૂડ ન સડે એટલે ઓછું બોલે જોઈએ. ઓલી બાજુ ફરી નાનો છે ને જો એ ના તું ત્યાં શું કરવા ગયો? હજી બ્રશ નથી કરવાનું? એમાં ભાગો 2 પેકેટ છે તો 1 કી લેશે ને 1 ઓલો ભાઈ લેશે, જોઈ લે એટલે ખાય ન થાય. કેવી એની વાત છે. તો છે ને મિત્રો, તો એ 2 આવી રીતે આમના નાટક કર્યા કરે અને આપણે છે ને હવે જવું પડશે, એટલે હવે આપણે નીકળવાનું છે. અને આ જો બ્રશ કરવા જાય. શું લેવા જાસ? બ્રશ કરવા? પણ એમાં ટ્યુબ ખાલી થઈ ગઈ, નવી લઈ લે ને. તો છે ને મિત્રો, હવે આ નાસ્તો કરે ને ત્યાં સુધી આપણે બેસવાનું છે. ને હવે ત્યાં સુધી ઘડીક વાર મેં કીધું, એ કે મમ્મી તું ઘડીક વાર બેસી લે, તારી કમર બહુ દુખે છે ને ત્યાં હું નાસ્તો કરી લઉં. મેં તો કાંઈ વાંધો નહીં હાલો. એટલે આપણે છે ને બેસી ગયા ઘડીક વાર, શાંતિ લઈ લઈએ તો થોડોક આરામ મળી જાય પછી જઈએ. તો છે ને મિત્રો, આપણે 2 એવા દવા લઈને જો આ બોટલ આપીને કીધું તમને B12ની ખામી છે એટલે તમારે બોટલ પીવી પડશે. ને આ દવા આપી એટલી, હવે આ દવા પીવાની આપણે તો દવામાં તો જીવન થઈ ગયું છે જો. અને આને છે ને એમ કેવું કર્યું ખબર, ડુંગળી મોળી તો હજી મેં શાક નથી બનાવ્યું તો કે ખાવા મળી ઓલે આ મળી ખાવા શાંડી હારે ખીચડી હારે ઠીક. તો છે ને મિત્રો, જોઈએ ખીચડી હારે તેલ નાખીને ડુંગળી ખાશે. અને આપણે બીજું શું કામ હતું કહું છું, મારે પીએફને મારે 4 એજન્સી કરીને એટલે મારે એક બધું કરાવવાનું હતું પીએફનું, એક કોલામાં આવી જાય એ રીતના. એટલે મેં ફોર્મ ભરવાનું હતું એટલે મેં ગયા હતા. તો મેં તો એ કરતા આવી અને દવાઈ લેતા આવી એટલે આ મેં કરીને આવ્યા છે. એવું થાય ત્યાં સાસુ ભાઈ એમ કીધું છે કે 15 દિવસે થશે બેન, ને 15 દિવસે તમે પાછા આવીને પૂછી જાજો એમ. તો આપણે કીધું સારું એમ, એટલે આ કરાવીને આવ્યા છે. કેમ કે 4 કંપની હતી, 4 એનું થોડું હતું એટલે બધું એક કરવાનું હતું અને થોડી જરૂર હતી એટલે થોડાક ઉપાડવાના છે. પણ હવે ત્યારે એને ના પાડે ઉપાડવાની. એણે એમ કીધું કે 1 થઈ જશે ને ત્યારે તમારે 15 દિવસ પછી ઉપડશે. તો આપણે કીધું કાંઈ વાંધો નહીં, આપણે એવા સાનામાના દવા લઈ ખાવશો. હા હાલો ખાવા. એ પ્રતીક, આ પ્રતીક, ઓય એ પ્રતીક. આ સાંભળતો નથી. આ એમ નહીં સાંભળે. લે એ કાળિયા શું છે? કા એ વખતે સાંભળ્યું ને કાળિયો કીધો ત્યારે તું કાળિયો જ છો. તો જો મિત્રો પડી ગયા છે બપોર ને આપણે રસોઈ ઉપરની બનાવી નાખી. એની રસોઈમાં જે શું બનાવ્યું છે ખબર છે? રીંગણા બટેટાનું શાક છે. આવું મસ્ત મજાનું રીંગણા બટેટાનું શાક ને ઘઉંની રોટલી. ને આપણે છે બાજરાનો રોટલો કરવાનો હતો પણ મને દવા પીવું તો પછી પેટમાં બહુ બળે એટલે પછી મેં ન કર્યું. ત્યારે મારે ખાવા માટે મારે એકમાં જ ખાવાનું એટલે ના છે હું પછી કરીશ. તમારે આને ખાવાની છે ખીચડી આરે ખાધી ને હવે શાકાહારી છોકરાની બધા ખાશે નહીં. બધાને કહી દો હાલો જમવા, હાલો બધા જમવા. આવું અમારું ખાવાનું હોય સાદું. તમે બધા શું શું ખાવશો એ કમેન્ટમાં કહેજો. અમે તો આવું શાક ને રોટલી સિવાય કોઈ વસ્તુ નથી.
તો છે ને મિત્રો જો આ અમારા ભાઈ રહે ને નાના એમાં શું કે મમ્મીનો રોટલી ચોળીને એમાં રસો નાખી દઈએ કે એટલે ઘાસ ચોળીને ખાવું છે. તો હવે આપણે એની છે ને રોટલી છોડી દેવાની છે ને તમે બધા હાલો આવી જાઓ જમવા. ચાલો તો છે ને અત્યારે કેટલા વાગે ખબર? રાતના 8. તો હું છે ને 7:30 ગઈ હતી પણ 7:30 પછી આવી નીચે જઈ, કેમ કે શાકભાજીવાળા અત્યારે અમારે આવ્યા હતા બેન. તમે જો લાવી દીધું બટેટા ખાલી થઈ ગયા હતા ને તો બટેટા લઈ આવું. તો શું આવા મોટા મોટા બટેટા હતા, બોલો જાણે પતરી પાડવાની હોય ને એમ. અને બીજા હતા પણ બધા બહુ સારા નહોતા એટલે પછી મેં આ લઈ લીધા, કારણ કે અમારા બટેટા બહુ જોઈએ આ લોકોને ખાવા, એટલે પછી મેં તો લેવા તો પડશે જ. તે પછી આપણે મેળ ન આવે મેં કીધું તો હવે આપણે હું એને આગળ થોડાક પૈસા લેવાના હતા મારે બાકી હતું મેં દેવાની, પછી મેં લઈ લીધા. કારણ કે તમારા પૈસા મારે દેવાના છે ને છૂટા નથી કે એટલે તમે શાક લઈ લો ને કાંક. તો મને ગમતું નહોતું પણ પછી મેં પરાણા લીધું. જો આ મરચાં લીધા અને આ બીટ લીધું. જો એ કે આના 10 ને 15 ને એમ કરતી હતી તો હું પછી લઈને બે મેં મારા પૈસા વળી ગયા. મને કે તમારે મને 10 રૂપિયા દેવા. કાંઈ વાંધો નહીં આપણે આપી દઈશું. ધડ કરી થોડીક પછી વીએ અમે તો કાલે 10 રૂપિયા દેશ ને. આ છે ને બે બાપ દીકરો જો બેઠા છે. શું કરો છો? જેઠાલાલ તમને લોકોનો જેઠાલાલ સિવાય આવડતું જ નથી કાંઈ. હે જો આવું છે અમારા લોકોને છે ને જેઠાલાલ હોય ને તો જ ગમે કા. તો એ છે ને જેઠાલાલ જોઈ જો તમે જૂના એપિસોડ જોઈ ઉના હા ને જૂના જોઉં છે ને બધા કા. એ લોકો છે ને જૂના એપિસોડ જોઈ બોલો. અને આપણે છે ને રસોઈ બનાવી નાખી છે. રસોઈમાં દાળ અને ભાત કર્યા છે અત્યારે રાતે, અને અમે છે ને રાતે જ કરીએ છીએ. ખોટું નહીં, તમારે બપોરે છે ને ટાઈમ ન હોય સવારે ખીચડી કરવી હાલતા હાલતા, કારણ કે સવારે કામ જ આવે ને તો ખીચડી મુકાઈ જાય તપેલીમાં, કેમ કે સાફ કરેલી ને ભેળવેલી હોય. ને આમાં છે ને દાળ ને એમાં ભાત છે તો આમાં ભાત થઈ ગયા છે. હું છે ને દાળ પલાળી દઉં, પલાળી પછી સીધી વઘાર નાખો એટલે 1 નંબર દાળ થાય. કોની જેમ બાફીને પછી એમાં તડકા લગાવો ને પહેલાં તડકો લગાવીને પછી દાળ નાખી દો એટલે મસ્ત દાળ થઈ જાય. તમારે ખાઈ હોય ને તો આવજો. આ દાળ મારી બનાવેલી છે ને એમાં નાના નાનાને બહુ ગમે. પછી મસ્ત તમારા હાથની દાળ આ બહુ ગમે કે ડાયરેક્ટ તમે બનાવો ને પણ ખાય સરસ મજાની. તો છે ને મારા ભાઈ દીવાબત્તી કરી નાખ્યા જો એવો પ્રશ્ન. દીવાબત્તી કરી નાખ્યા ને તે એણે કર્યા. આજે હું થોડી કામમાં હતી ને એટલે પછી એણે દીવાબત્તી કરી નાખ્યા. ને હવે છે ને એક ભાઈ નાવા ગયો છે, હવે થશે ને પછી આપણે જમવા બેસવાનું થશે. તો આવું કાંઈક છે. અને આજે તો છે ને મારે શનિવારની રજા હતી ને બહુ થાકી ગઈ, બહુ કામ કર્યું એટલે હું દવાઈ લાવી. એ તો તમે આગળ પહેલાં વિડીયોમાં જોશો જ તે. એટલે હવે છે ને મારે જે અત્યારે રાતે બહાર જવાનું છે, મારા ભાઈને ફોન બગડી ગયો છે ને જોવરાવા જવાનું છે. તો હવે જાવી છે મેં મા દીકરો. તો પહેલાં હું સાડી ઓઢી લઉં. તો છે ને મિત્રો હવે જો અત્યારે મારે રાતનું બહાર જવાનું થયું છે. હું મારો મોટો દીકરો બે જાય છીએ. ને મારા ભાઈ જો માથું ઓળવે છે. એના વાળ જો તમે, એના વાળ તો તમે જો કેવી લટું આવા નાટક પાછો કે દાડી. મારા બેન મોટા છે ને દર વખતે મને જાવી એમ કે સંજય દત્ત જેવું લાગવું. આલી હું નીકળો તું એમ ચપ્પલ લઈ નો કેવા, બરોબર ને મિત્રો? મારા બેન મોટા જાય ને શું કે ખબર ને જાવીને એટલે એમ કે હાલ તો ચોટલી ગુથી દો. નાનો હતો ને તારે ચોટલી ગુથતા હતા તારી તો એ દાંત કાઢે. મારે બેન કેટલી વાર એમ કે લાય હું કાતર લઈને કાપી દઉં તો એ કાપાય ન દે નકરા ખેલ કરતો. આવો આ છોકરો છે. તો છે ને આજના વિડીયોમાં અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અમારા પાછાનો ટાઈમ થઈ ગયો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો.